નમસ્કાર દોસ્તો, જીપીએસસીની તૈયારીઓ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર જેવા અગત્યના વિષયને તૈયાર કરવા માટેનો ગુજરાતનો શ્રેષ્ઠ સ્ત્રોત એટલે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર અમારી આ મિશન વિજયપથ લેક્ચર સિરીઝ. દોસ્તો, આ લેક્ચર સિરીઝમાં અગત્યના તમામ એવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે ખાસ કરીને સાયન્સ, ટેક, ઇકોનોમિક્સ, પર્યાવરણ, ભૂગોળ, કરંટ અફેર જેવી ઘટનાઓ સાથે સંકળાયેલા હોય. દોસ્તો, આ લેક્ચર સિરીઝમાં જેટલા પણ ટોપિક ઉપર ચર્ચા થાય છે એ બધા ખૂબ આઈએમપી ટોપિક હોય છે અને ભૂતકાળની લેવાયેલી પરીક્ષાઓમાં એ વાત સાબિત પણ થઈ છે કે આ બધા લેક્ચર સિરીઝમાંથી જેટલા પણ લેક્ચર્સ લઈએ છીએ બધામાંથી સવાલોના જવાબો બેઠે બેઠા સીધા મળી જતા હોય છે. આજે આપણે 31માં લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. આજના લેક્ચર્સમાં મહત્વપૂર્ણ 3 ટોપિક ચર્ચામાં લેવાના છે. એ પૈકી સૌથી પહેલો ટોપિક એટલે 31.1 એટલે બાયોસારથી પહેલ. આ એક અગત્યની સરકારની, કેન્દ્ર સરકારની પહેલ છે, ઇનિશિયેટિવ છે, એક પગલું છે કે જે બાયોટેકનોલોજીના સેક્ટર સાથે જોડાયેલું છે. હવે જ્યારે દોસ્તો બાયોટેકનોલોજીની આપણે વાત કરતા હોઈએ તો આ બાયોટેકનોલોજી એ તમારા અભ્યાસક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સિલેબસમાં પ્રિલિમ્સ, મેઇન્સ બંને જગ્યાએ તમને જોવા મળશે. તો સામાન્ય રીતે બાયોટેકનોલોજી એટલે શું? તો કે ભાઈ, બાયોટેકનોલોજી એટલે વિજ્ઞાનની એવી શાખા કે જેમાં જીવંત પદાર્થો, એ પછી વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા સહિતના જે સજીવો છે એમના ચોક્કસ પદાર્થો કે ગુણધર્મોનો ઉપયોગ કરીને કોઈ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવતું હોય અથવા કોઈ પ્રક્રિયાઓમાં આ પદાર્થોના ગુણધર્મોનો ઉપયોગ કરીને ઔદ્યોગિક સ્તર ઉપર ઉત્પાદન થતું હોય તો આવી શાખાને આપણે બાયોટેકનોલોજી કહેતા હોઈએ. બાયોટેકનોલોજીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એમાંથી ખાદ્ય પદાર્થોનું આખું સેક્ટર તેની સાથે જોડાયેલું છે. દવાઓ, રસીકરણ, તો રસીઓના બનાવટ, સૌંદર્ય પ્રસાધનો, બાયોફ્યુઅલ્સ, આવી ઘણી બધી વસ્તુઓ અને વિગતો એ બાયોટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંબંધિત છે. તો કેન્દ્ર સરકાર વતી ખાસ ધ્યાન રાખજો, હું એક મંત્રાલયનું નામ બોલું છું કારણ કે પરીક્ષામાં મંત્રાલયો અથવા ડિપાર્ટમેન્ટ્સ ખાસ પૂછાય છે. તો આ બાયોસારથી પહેલ છે એ કેન્દ્ર સરકારના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયની પહેલ છે. આ પહેલ હેઠળ આપણા દેશના 10,000થી પણ વધારે સ્ટાર્ટઅપ્સ કે જે બાયોટેકનોલોજીના સેક્ટર સાથે જોડાયેલા છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે. એટલે બાયોસારથી પહેલ એક પ્રકારે મેન્ટરશિપ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ સ્ટાર્ટઅપ્સ રજીસ્ટ્રેશન કરાવે છે તો કેન્દ્ર સરકારના એક્સપર્ટ લોકો તેને 6 મહિના સુધી, જો આ બાબત ધ્યાન રાખજો, સમયગાળો પરીક્ષામાં પૂછી શકાય, 6 મહિના સુધી એમને મેન્ટરશિપ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન આપશે. તો મેન્ટરશિપ શાની જરૂર પડે? તો કે વિવિધ પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવતી જે કાંઈ અડચણો હોય તો તેને કેમ દૂર કરી શકાય, તમે જે પ્રોડક્ટ તૈયાર કરો છો એને ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે વેચી શકાય, આ તમામ પ્રકારના એવા જે પ્રશ્નો છે જે નવી કંપનીઓને, સ્ટાર્ટઅપ્સને જોવા મળે છે તેના નિરાકરણ માટેની આ આખી બાબત છે. દોસ્તો, ભારતમાં બાયોટેકનોલોજીનું જે સેક્ટર છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અત્યારે આપણા દેશના ટોટલ જીડીપીમાં બાયોટેકનોલોજીનો જે હિસ્સો છે એ ટોટલ જીડીપીના 4.25% છે. આ બહુ મહત્વપૂર્ણ બાબત છે. 4.25% જીડીપી એ બાયોટેકનોલોજીના સેક્ટર સાથે સંકળાયેલી છે. દોસ્તો, આપણા દેશની જે બાયોટેકનોલોજી છે એ $165 બિલિયન સુધીની ઇકોનોમી ધરાવે છે. એટલે બહુ મોટી વાત કહેવાય દોસ્તો. અને સાથે ભારત સરકાર પણ બાયોટેકનોલોજી સેક્ટરમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે થઈને દર વર્ષે, એટલે કે અત્યારના સમયે 2024ના અનુસંધાને 1,20,000 કરોડથી પણ વધારે રોકાણ કરે છે. એટલે આ બધા મુદ્દાઓ જે મેં તમને કીધા છે એ બધા જ તમને અહીંયા પીડીએફમાં મળવા પાત્ર થશે. સવાલ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, ખાસ એટલા માટે કે ભાઈ આ પ્રશ્ન પૂછે કે બાયોસારથી પહેલનો ઉદ્દેશ જણાવો, તો આ એક પ્રકારની મેન્ટરશિપ, બરાબર, મેન્ટરશિપ પહેલ છે, ઇનિશિયેટિવ છે. 6 મહિના સુધી માર્ગદર્શન આપશે. દિલ્હી ખાતે તેને લોન્ચ કરવામાં આવી. બેઝિકલી આ જે યોજના છે એ માર્ચ મહિનામાં લોન્ચ થયેલી છે, માર્ચ 2025માં. પણ એટલી અગત્યની છે, પરીક્ષા લક્ષી છે, એટલે અહીંયા હું તમને રજૂ કરી રહ્યો છું. તો આ ફેક્ટ્સ તમારે ખાસ જોઈ લેવાના છે. આની પીડીએફ તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર મળવા પાત્ર થશે. એટલે કદાચ હું જે કાંઈ બોલું છું એ લખવાની પણ તમારે જરૂર નથી, એની પીડીએફ તમને મળી જશે. અમારી ટેલિગ્રામ ચેનલ યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં આપવામાં આવેલી છે, તમે ત્યાંથી એને જોઈન કરી શકો છો અને આ આખી પીડીએફને પ્રાપ્ત કરી શકો છો. મેં તમને હમણાં જ જણાવ્યું કે જો ભારતમાં બાયોટેકનોલોજીના સેક્ટરમાં 10,000થી વધારે સ્ટાર્ટઅપ છે, બરાબર. અત્યારે $165 બિલિયન આપણા દેશનું બાયોટેકનોલોજીનું ક્ષેત્રનું આખું કદ છે, જે આજથી 10 વર્ષ પહેલા માત્ર $10 બિલિયન હતું. તો આ આંકડાઓ જોતા તમને શું લાગે છે? ભારતમાં છેલ્લા 10 વર્ષમાં બાયોટેકનોલોજી ઉત્પાદનોમાં
16 ગણો વધારો થયો છે. કેટલા ગણો? 16 ગણો. બરાબર, આમ તો 16.5 ગણો તમે કહી શકો. તો આ બહુ મોટી વાત છે. અને 4.25% તો એ ભારતની જીડીપીમાં એનો રોલ રહેલો છે. આ બધા ફેક્ટ્સ મેં તમને હમણાં કીધા એ જ વસ્તુ રિપીટ કરું છું. પ્રિલિમ્સ માટે આઈએમપી એક બીજું ફેક્ટ ધ્યાને રાખો. ભારતની અંદર મહારાષ્ટ્ર રાજ્ય બાયોટેકનોલોજી અથવા તો બાયો ઇકોનોમીમાં સૌથી આગળ છે. બાયો ઇકોનોમીમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે, ત્યારબાદ દક્ષિણ ભારતના કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય. એટલે આ 3 ટોપ લેવલના રાજ્યો છે. ગુજરાતની પરીક્ષાઓ તમે આપતા હો ત્યારે તમને એમ થાય, જો અહીંયા હું ચોથું એક રાજ્ય જોડી દઉં ગુજરાત, અને તમને આ જ સવાલ પૂછાય કે ભાઈ જૈવ અર્થવ્યવસ્થા બાયો ઇકોનોમીમાં દેશમાં પહેલા નંબરે કયું રાજ્ય છે? તો ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત ઓપ્શન જોઈને પહેલું જ આશ્વાસન મળે કદાચ આપણું રાજ્ય હોઈ શકે, કારણ કે આપણા દેશમાં આપણા રાજ્યમાં દવાઓ બનાવતી એવી ઘણી બધી કંપનીઓ આવેલી છે. બરાબર, તો ગુજરાતને ટીક મારીએ તો જવાબ ખોટો પડે. તાજેતરના આંકડાઓ પ્રમાણે મહારાષ્ટ્ર છે એ જૈવ અર્થવ્યવસ્થામાં પહેલા નંબર ઉપર છે, ત્યારબાદ કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થશે. હવે જો દોસ્તો, મેં તમને હમણાં જ વાત કરી એમ કે ભારત સરકાર બાયોટેકનોલોજીના વિવિધ ક્ષેત્રો, પછી એમાં કૃષિ હોય, ઉદ્યોગો હોય, કપડાં હોય, ખોરાક હોય, દવાઓ હોય, બધી જ બાબતોનો સમાવેશ થાય. તો તેમાં આજથી 10 વર્ષ પહેલા 60,000 કરોડ રૂપિયા સંશોધન પાછળ ખર્ચતા હતા, જે અત્યારે 2024-25ના આંકડાઓ આપણે ચકાસીએ તો આ 60,000 માંથી ક્યાં પહોંચે છે? 1,27,381 કરોડ. હવે જુઓ, જ્યારે તમે મેઇન્સના જવાબો લખો છો, બાયોટેકનોલોજીના વિકાસ માટેના મુદ્દાઓ તમારે લખવાના થતા હોય તો આ આંકડાઓ તમને ઉપયોગી થાય. હવે આ એક્ઝેક્ટ આંકડા 1,27,381 કરોડ આપણને યાદ નહીં રહે, કારણ કે આપણે ઘણા બધા બીજા ડેટા પણ યાદ રાખવાના હોય. તો આપણે આશરે શું કરી શકીએ? 1,20,000 કરોડ. આ આંકડો તો આશરે યાદ રાખી જ શકાય. બરાબર, અથવા 1,25,000 સુધીનો આંકડો તમે લઈ જાઓ. તમને જો આખો આંકડો યાદ રહેતો હોય તો એમાં મને તો કોઈ તકલીફ છે જ નહીં, પણ માની લો કે કદાચ આવા આંકડાઓ પરીક્ષાના મુખ્ય પરીક્ષા વખતે ભૂલાઈ પણ જાય તો તમે આને નિયર બાય આંકડો પણ લખી શકો છો. તો આ આટલા ફેક્ટ્સ છે. બાયોસારથી પહેલ છે, મોસ્ટ આઈએમપી છે, ભૂલતા નહીં. આટલા બધા ડેટા તમારે યાદ રાખવાના છે પ્રિલિમ્સ મેઇન્સ બંનેને ધ્યાનમાં રાખીને. હવે જુઓ, જેમ બાયોટેકનોલોજી એ સાયન્સ અને ટેકનોલોજીની એક અલાયદી શાખા છે, એવી જ રીતે બાયોટેકનોલોજીને અંતર્ગત પણ ઘણી બધી પેટા શાખાઓ છે, જે કોઈને કોઈ ચોક્કસ ફિલ્ડના ઉત્પાદનો પાછળ મહેનત કરે છે. હવે આમાંથી પણ સવાલો આવી શકે. ફોર એન એક્ઝામ્પલ હું તમને સમજાવું કે રેડ બાયોટેકનોલોજી, જ્યારે તમે આવો શબ્દ સાંભળો ત્યારે તમારે સમજવાનું છે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત કાર્યો કરવામાં આવતા હોય. સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત એટલે વિવિધ પ્રકારની દવાઓ કે રસીઓનું નિર્માણ, ઉત્પાદન. તો રેડ બાયોટેકનોલોજી કયા ફિલ્ડ સાથે સંકળાયેલું હોય? સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે. એક એક વસ્તુ સાંભળતા જજો અને સાથે આંખો વીંચી, આંખો બંધ કરી અને યાદ પણ કરતા જજો. આ બધી બાબતો એવી છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓમાં આવી જશે. જ્યારે હું ગ્રીન બાયોટેકનોલોજી આવો શબ્દ સાંભળું છું ત્યારે મારે સમજવાનું છે કે ગ્રીન બાયોટેકનોલોજીનો સીધો સંબંધ એગ્રીકલ્ચરના ફિલ્ડ સાથે છે. કૃષિ ક્ષેત્રે હું કેવી રીતે વિવિધ પાક તૈયાર કરી શકું, જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરીને હું સારો પાક કેમ લઈ શકું, માટીની ગુણવત્તા સુધારવા માટે હું નવા પ્રયોગો બાયોટેકનોલોજીની મદદથી કેવી રીતે કરી શકું, જૈવિક ખાતરો વિકસાવી અને હું જમીનની ફળદ્રુપતા, માટીની ફળદ્રુપતા કેમ વધારી શકું. આ બધા વિવિધ પ્રયોગો છે એ જે ટેકનોલોજી, બાયોટેકનોલોજીની જે શાખા ધરાવે એને શું કહેવાય? ગ્રીન બાયોટેકનોલોજી કહેવાય. તો જોડકામાં પણ આને ધ્યાને રાખવું પડે. તો રેડ, પછી ગ્રીન, પછી આવશે વ્હાઇટ બાયોટેકનોલોજી. વ્હાઇટ બાયોટેકનોલોજી શબ્દ આવે એટલે મારી સામે વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી મને દેખાવી જોઈએ. ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્ર અંતર્ગત મોટા પાયે ઉત્પાદન થતા કોઈ પણ એવા અગત્યના ક્ષેત્રને તમે ઉદ્યોગ ક્ષેત્રમાં વ્હાઇટ બાયોટેકનોલોજી કહી શકો કે જ્યાં બહુ જ મોટું ઉત્પાદન થતું હોય, જેમાં તમે વિવિધ પ્રકારના રસાયણોમાં, દાખલા તરીકે આપણે દૂધનું જે ઉત્પાદન કરતા હોઈએ તો આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી થાય, એમાં પણ વિવિધ પ્રકારના બાયોટેકનોલોજીસનો ઉપયોગ થતો હોય. તો ઉત્પાદન પ્રક્રિયાઓમાં જે પણ બાયોટેકનોલોજી વપરાય એને આપણે વ્હાઇટ બાયોટેકનોલોજી કહેતા હોય. જૈવ ઇંધણનું ઉત્પાદન પણ આ જ ફિલ્ડ સાથે સંકળાયેલું ગણી શકાય. એવી જ રીતે યલો બાયોટેકનોલોજી એટલે કે પીળા રંગની બાયોટેકનોલોજી કોની સાથે સંકળાયેલી છે? ખાદ્ય ઉત્પાદન, ફૂડ પ્રોડક્શન. તો ખાદ્ય ઉત્પાદન અંતર્ગત વિવિધ પ્રકારના ઉત્પાદનોને બચાવવા માટે, લાંબો સમય જાળવી રાખવા માટે થઈને જે કુદરતી રીતના ઉત્સેચકો અને સજીવોના ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ખાદ્ય ઉત્પાદનવાળી બાબતને યલો બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. એટલે અહીંયા પોષણ અને ખાદ્યની બાબતનો સમાવેશ થાય છે.
ગ્રે બાયોટેકનોલોજી બ્લુ બાયોટેકનોલોજી જ્યારે હું આ શબ્દ વાપરું છું તો બ્લુ શબ્દ હંમેશા દરિયા સાથે, સામુદ્રિક સંસાધનો સાથે સંકળાયેલો છે. સમુદ્રમાં પણ વિવિધ પ્રકારના સજીવો છે કે જેમના ચોક્કસ પ્રકારના ગુણધર્મોનો ઉપયોગ અત્યારના ધોરણે આપણે કરી રહ્યા છીએ. ખોરાકમાં થઈ રહ્યો છે, સાથોસાથ સૌંદર્ય પ્રસાધનોમાં, દવાઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. સમુદ્રના તળિયે મળી આવતી વનસ્પતિ છે એ જૈવ ઈંધણનું કામ પણ કરે છે. એટલે દરિયાઈ સંસાધનો અને એમાં જ્યારે બાયોટેકનોલોજી ભળે તો આપણે તેને બ્લુ બાયોટેકનોલોજી કહેવું જોઈએ. એવી જ રીતે બાયોટેકનોલોજીમાં ગ્રે બાયોટેકનોલોજી કોને કહેવાય? તો કે ભાઈ એવી બાયોટેકનોલોજી કે જે પર્યાવરણના સંરક્ષણ સાથે કામ કરે. મતલબ જળ પ્રદૂષણ ઘટાડવા માટે તમે ચોક્કસ બેક્ટેરિયાનો ઉપયોગ કરો, વાયુ પ્રદૂષણને અટકાવવા માટે થઈને તમે ચોક્કસ પ્રકારના સજીવ ગુણધર્મોનો ઉપયોગ કરો, અથવા એવી કોઈ વસ્તુઓ બનાવો છો, બરાબર? તો પર્યાવરણની જાળવણી, પર્યાવરણના રક્ષણ માટે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ બધાને આપણે શું કહીએ? ગ્રે બાયોટેકનોલોજી કહેવાય. એવી રીતે ગોલ્ડ બાયોટેકનોલોજી કોને કહેવાય દોસ્તો? તો બાયોઇન્ફોર્મેટિક્સ. બાયોઇન્ફોર્મેટિક્સ એટલે કે ડીએનએ સ્તર ઉપરની એવી અગત્યની વિગતો, માહિતીઓ જેનો સંગ્રહ કરવો, જેની ઉપર પ્રોસેસિંગ કરવું, તો અગત્યની વિગતો ઉપર જે પ્રોસેસ થાય સૂક્ષ્મ સ્તર ઉપર બાયોટેકનોલોજીમાં, એ બ્રાન્ચને ગોલ્ડ બાયોટેકનોલોજી કહેવાય. એટલે એને ટૂંકમાં બાયોઇન્ફોર્મેટિક્સ પણ કહેવાય. બ્રાઉન બાયોટેકનોલોજી શુષ્ક પ્રદેશો સાથે સંકળાયેલી છે. શુષ્ક પ્રદેશ કે જ્યાં તાપમાન ઊંચું રહેતું હોય, વાતાવરણમાં ભેજ ઓછો રહેતો હોય, પાણી ન મળતું હોય, તો એવી સ્થિતિમાં ત્યાં એવા છોડ વિકસાવવા, એવી વનસ્પતિઓ વિકસાવવી કે જ્યાં શુષ્ક વાતાવરણનો સામનો કરી શકે અને ત્યાં પોતાનું અસ્તિત્વ જાળવી શકે. તો આવી જે શાખા છે એને બ્રાઉન બાયોટેકનોલોજી કહેવાય. શુષ્ક અને રણ ક્ષેત્રમાં દુષ્કાળનો સામનો કરે એવી વનસ્પતિઓ પેદા કરતી બાયોટેકનોલોજી એટલે ગ્રે બ્રાઉન બાયોટેકનોલોજી. અને છેલ્લે પિંક બાયોટેકનોલોજી માનવ જીવનને ઓલ ઓવર રીતે, કોમ્પ્રિહેન્સિવલી રીતે ઉત્કૃષ્ટ બનાવવા માટે વિવિધ ઉપકરણો, સંસાધનો બનાવે, એને આપણે પિંક બાયોટેકનોલોજી કહેતા હોઈએ, જેનો ઉદ્દેશ માનવનું કલ્યાણ છે. તો જો દોસ્તો, મેં તમને બાયોટેકનોલોજીના આટલા મુદ્દાઓ સમજાવ્યા. આ બાયોટેકનોલોજીના મુદ્દાઓની સાથોસાથ મેં તમને બાયોટેકનોલોજીના પ્રકારો, જે અલગ અલગ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, એ પણ ધ્યાને રાખ્યા છે. તો ખાસ કરીને આ 7-8 શાખાઓ એવી છે જેને તમારે અચૂકપણે ધ્યાને રાખવાની છે, ભૂલવાની નથી. પહેલો ટોપિક કમ્પ્લીટ થયો. બીજો ટોપિક છે દોસ્તો, કરંટ અફેર્સમાં છે, એ ક્લાઉડ સીડિંગ સાથે સંકળાયેલો છે. ક્લાઉડ સીડિંગ શબ્દ જીપીએસસીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓએ વહેલી તકે આ શબ્દ સાથે પોતે જોડાઈ જવાનું છે. મતલબ આ બધા શબ્દો તમને નવા ન લાગવા જોઈએ, કારણ કે અત્યારની તમારી જે પ્રકારની પરીક્ષાઓ છે એમાં આવા ટેકનિકલ શબ્દનો ઉપયોગ થશે. ક્લાઉડ સીડિંગ બોલો અથવા કૃત્રિમ વર્ષા તમે બોલો, એ બંનેનો સંબંધ એક સાથે જ જોડાયેલો છે. સૌથી પહેલા તો આ ક્લાઉડ સીડિંગ વાળો મુદ્દો ચર્ચામાં કેમ છે એની આપણે વાત કરીએ. તાજેતરમાં જ દિલ્હી સરકારે એવો નિર્ણય લીધો છે કે ભાઈ દિલ્હીમાં વસ્તી ગીચતા ખૂબ છે અને એની સાથે વાહનોની ગીચતા પણ ખૂબ વધારે છે. તો એના લીધે 12 મહિના દિલ્હીની પરિસ્થિતિ વાયુ પ્રદૂષણની દ્રષ્ટિકોણથી ખૂબ વધારે હેરાનગતિવાળી હોય છે. જનરલી તમને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં જ્યારે શિયાળામાં ખૂબ નીચું તાપમાન હોય, ધુમ્મસની સ્થિતિ ખૂબ વધારે હોય, ત્યારે વાહનોને લીધે જે વાયુ પ્રદૂષણ ફેલાતું હોય એ બધાને લીધે મતલબ કે એક પ્રકારનો કકળાટ દર વર્ષનો જોવા મળતો હોય. પણ એ સિવાય પણ નોર્મલ દિવસોમાં પણ દિલ્હી વાયુ પ્રદૂષણનું પણ કેન્દ્ર બની ચૂકેલી છે, રાજધાની બની ચૂકેલી છે. તો આ વાયુ પ્રદૂષણને અટકાવવા માટે સરકાર એવું વિચારે છે કે કૃત્રિમ રીતે એટલે કે જે કુદરતી રીતે થાય એ સિવાય કૃત્રિમ રીતે વરસાદ કરીને આ ધુમ્મસને, આ વાયુ પ્રદૂષણના જે પાર્ટિકલ્સ છે, સૂક્ષ્મ કણો છે, એને આપણે નીચે દાબી દઈએ, એને ધરતી ઉપર લઈ આવીએ. એટલા માટે દિલ્હીએ આઈઆઈટી કાનપુરની મદદથી, અહીંયા જે સંસ્થાનું મેં નામ કીધું છે એ પ્રિલિમ્સ માટે આઈએમપી થશે એટલે એને ભૂલતા નહીં, આઈઆઈટી કાનપુરની મદદથી નક્કી કર્યું છે કે આપણે 5 એવા પ્રયોગો કરવા છે કે જેનાથી કૃત્રિમ રીતે વરસાદ આવે. અને આ કૃત્રિમ રીતે વરસાદ આવવાથી વાયુ પ્રદૂષણ નાશ પામે અથવા વાયુ પ્રદૂષણને એક હદે તમે દૂર કરતા હો છો. તો આ પ્રકારની વિગતને લીધે કરંટ અફેર્સમાં છે, તો ધ્યાન આપો. દિલ્હી સરકાર આઈઆઈટી કાનપુરના માર્ગદર્શન અને મદદ હેઠળ શું કરશે? ક્લાઉડ સીડિંગ. ક્લાઉડ સીડિંગ દ્વારા શું કરવામાં આવશે? કૃત્રિમ વરસાદ. એના 5 પ્રયોગો કરશે. આ પ્રયોગો પૈકી પહેલો પ્રયોગ મે જૂન 2025માં થશે અને જેની અંદર અમુક ચોક્કસ પ્રકારના રસાયણો દ્વારા વરસાદ લાવવામાં આવશે. આની પાછળ 3.21 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તો જો આ
ખર્ચ કેટલો થશે એ બાબત ગૌણ છે, બરાબર, ખર્ચવાળી બાબત ગૌણ છે, પણ મૂળ મુદ્દો ક્લાઉડ સીડિંગનો છે અને આર્ટિફિશિયલ રેઇનનો છે. હવે આમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બધાના સવાલો આવે. પ્રિલિમ્સમાં એવા સવાલ આવે કે ક્લાઉડ સીડિંગ માટે થઈને કેવા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. મેઇન્સમાં એવો સવાલ આવે કે ક્લાઉડ સીડિંગ શા માટે કરવું જોઈએ, અથવા શું ભારતની પરિસ્થિતિઓને જોતા અલગ અલગ પ્રાંતમાં જ્યાં વરસાદની સ્થિતિ ઓછી છે તો શું ક્લાઉડ સીડિંગ દ્વારા આર્ટિફિશિયલ રેન થાય છે એ એક સારો વિકલ્પ છે કે કેમ. એના લાભ ગેરલાભની બાબતો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો સૌથી પહેલાં ક્લાઉડ સીડિંગ કોને કહેવાય એ વાતને તમે સમજો. ક્લાઉડ સીડિંગ દોસ્તો આબોહવામાં હવામાનની અંદર મોડિફિકેશન લાવવાની એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ પ્રકારના રસાયણો દ્વારા વાતાવરણના ભેજને એકઠો કરવામાં આવે છે. જે દૂર દૂર ફેલાયેલો ભેજ છે એને કૃત્રિમ રીતે આકર્ષિત કરવા માટે ચોક્કસ રસાયણો આપણે વાપરીએ અને આ ભેજ એકઠો થઈને એમાંથી વર્ષા અથવા હિમકણો એને મતલબ કે વરસાદ એટલે પાણી અથવા તો હિમ એટલે કે બરફની વર્ષા પણ થઈ શકે છે. તો આ પ્રકારની જે વેધર મોડિફિકેશનની ટેકનિક છે એને આપણે ક્લાઉડ સીડિંગ કહેતા હોઈએ, બરાબર. હવે આનાથી આગળનો અને બહુ જ આઈએમપી પ્રશ્ન કે ભાઈ ક્લાઉડ સીડિંગ માટે થઈને એટલે કે કૃત્રિમ વરસાદ વરસાવવા માટે કયા પ્રકારના રસાયણોની જરૂર પડે. તો જો ખાસ ધ્યાન રાખો, તમારી આસપાસના આકાશના ક્ષેત્રમાં એટલે કે આસપાસના વેધરમાં જો વાદળ હાજર છે, બરાબર, જો વાદળ હાજર હોય તો જ ક્લાઉડ સીડિંગ કામ કરશે. વાદળ હાજર નહીં હોય, બરાબર, તો ક્લાઉડ સીડિંગનો કોઈ મતલબ નથી. ક્લાઉડ સીડિંગથી ક્લાઉડ્સ ઉપર રસાયણો છાંટવામાં આવે છે. ક્લાઉડ સીડિંગથી વાદળો પેદા કરવામાં નથી આવતા. વાદળો તો હોવા જ જોઈએ તમારા આસપાસના વિસ્તારમાં. જો આ વાદળો ઠંડા વાદળો હોય, હવે તમને એમ થાય કે ભાઈ વાદળ ઠંડા હોય એનો મતલબ શું, તો કે વાદળનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય તો તમારે કેવા રસાયણો વાપરવાના છે ખાસ ધ્યાન રાખજો. તો તમારે સિલ્વર આયોડાઇડ સૌથી વધારે ફેમસ છે દોસ્તો, આ ધ્યાન રાખજો. સિલ્વર આયોડાઇડનો સૌથી વધુ પ્રયોગો દુનિયાભરમાં થતો હોય. સિલ્વર આયોડાઇડ અથવા સૂકો બરફ જેને આપણે ડ્રાય આઈસ કહીએ, અથવા પોટેશિયમ આયોડાઇડ કે પ્રવાહી પ્રોપેન જેવા રસાયણોનો ઉપયોગ થાય, પણ ક્યારે? જ્યારે વાદળો ઠંડા હોય ત્યારે. માની લો કે તમારી આસપાસના આકાશની અંદર વાદળ છે ને તમારે અહીંયા અત્યારે કૃત્રિમ રીતે વરસાદ લાવવો છે, તો જો એ વાદળ ગરમ છે એનો મતલબ એમ થાય કે ભાઈ જેનું તાપમાન છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું છે, વધારે, તો તમારે ક્લોરાઇડ સંયોજનોનો ઉપયોગ કરવો પડશે. જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એને તમે જાણો છો, ઓળખો છો. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું થાય, બરાબર. એટલે માની લો કે ઓપ્શનમાં એવું નથી આપતા સોડિયમ ક્લોરાઇડ, પણ મીઠું આપે છે સોલ્ટ, તો પણ એ તમારા ઓપ્શનમાં બંધ બેસે છે. આ વાતને તમે ખાસ ધ્યાન રાખજો. તો કહેવાનો ભાવાર્થ એમ કે જો આ જે રસાયણો છે ને એ પ્રિલિમ્સમાં પૂછાય. ક્લાઉડ સીડિંગ માટે કેવા રસાયણોનો ઉપયોગ થાય, આ મહત્વપૂર્ણ પ્રશ્ન થઈ જાય છે પ્રિલિમ્સ માટે. ફરીથી કહી દઉં છું, સિલ્વર આયોડાઇડ. ઘણા બધા વિદ્યાર્થીઓ આ સિલ્વર નાઇટ્રાઇટ સમજીને બેસતા હોય છે. સિલ્વર નાઇટ્રાઇટ છે એ ક્યાં વપરાય છે, તો એ ચૂંટણી વખતે જે આપણને ડાબા હાથની આંગળી ઉપર જે શાઈ લગાડવામાં આવે એમાં સિલ્વર નાઇટ્રેટ હોય, AgNO3. અહીંયા સિલ્વર આયોડાઇડ હોય, પોટેશિયમ આયોડાઇડ હોય, સૂકો બરફ, બરાબર, એટલે કે ડ્રાય આઈસ હોય, પ્રવાહી પ્રોપેન હોય, ગરમ વાદળ હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ હોય અથવા સોડિયમ ક્લોરાઇડ હોય. તો આ પ્રિલિમ્સ માટે મોસ્ટ આઈએમપી ટોપિક બની જાય છે, ભૂલતા નહીં, બરાબર. બીજી વાત કે વાદળ ઉપર આ પ્રકારના કેમિકલ્સ કેવી રીતે છાંટવામાં આવે, તો એની અલગ અલગ પદ્ધતિ છે. શરૂઆતના સમયમાં બલૂન્સ દ્વારા કેમિકલ્સને ઉપર મોકલવામાં આવતા અને બલૂન્સ ઉપર જઈને વાદળની સાથે અથડાય, વાદળ ઉપર જે બ્લાસ્ટ થાય અને એની અંદર રહેલું કેમિકલ વાદળ ઉપર ફેલાઈ જતું. પણ ધીમે ધીમે હવે ટેકનોલોજી બદલાતા આપણે એરોપ્લેનનો ઉપયોગ એટલે એરક્રાફ્ટનો ઉપયોગ કરીએ છીએ, અથવા વિમાન રહિત માણસ રહિતના વિમાનો જેને આપણે ડ્રોન કહીએ, ડ્રોનનો પણ ઉપયોગ થાય, રોકેટનો ઉપયોગ થાય, અથવા પૃથ્વી ઉપરથી એવા મશીન દ્વારા ઝટકા જનરેટર દ્વારા પણ કેમિકલ્સને ઉપર આકાશમાં ઉછાળવામાં પણ આવે. પણ આ પદ્ધતિ છે એ એટલી વાજબી નથી, એટલે વિમાનનો ઉપયોગ થાય છે અથવા રોકેટ કે ડ્રોનનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતની બાબતને તમારે થોડું ધ્યાને રાખવાનું. હવે જો ક્લાઉડ સીડિંગ છે એના ફાયદાઓ અથવા તો એના ઉપયોગો શું, શા માટે આ કરવું પડે, તો એક તો વરસાદમાં વધારો લાવવો હોય તો ક્લાઉડ સીડિંગ થાય. આ કેમિકલ્સ શું કરશે, ભેજને આકર્ષણ કરશે, એટલે આસપાસની હવામાં રહેલો ભેજ પણ વાદળ ઉપર જલ્દીથી ભેગો થશે. ભેજનું પ્રમાણ
વરસાદ મતલબ કે ભેજનું પાણીનો જથ્થો જ્યારે વધશે ત્યારે ઘનીભવનની પ્રક્રિયા ઝડપથી થશે અને એ ઘનીભવનની પ્રક્રિયા ઝડપથી થયા બાદ એ વરસાદ સ્વરૂપે કે બરફ સ્વરૂપે નીચે પડશે. તો એક તો વરસાદ તમારે વધારે લાવવો હોય તો ક્લાઉડ સીડિંગ તમારે કરવું જોઈએ. ક્લાઉડ સીડિંગથી વરસાદ વધે. ધુમ્મસ ઘટાડવું હોય, જો ધ્યાન રાખજો, આ બધા પ્રિલિમ્સના પ્રશ્નો છે. ક્લાઉડ સીડિંગ કેવા કેવા કાર્યો માટે તમે કરી શકો? વરસાદ વધારવા માટે, ધુમ્મસ ઘટાડવા માટે. ધુમ્મસને ઘટાડવાનો મતલબ એમ થાય કે જો વરસાદ પડે, પાણી પડે એટલે ધુમ્મસનો જે ઓઝોન છે દોસ્તો એ દબાઈ જશે અને એ જમીન સાથે ચોંટી જશે એટલે હવા ક્લીન થઈ જશે. બરાબર. વાયુ પ્રદૂષણ ઘટાડવું હોય અથવા ભયંકર હિમવર્ષા લાવવી હોય, ભયંકર અથવા તો જે જરૂરી હિમવર્ષા જે આવતી નથી તો તમારે લાવવી હોય તો હિમવર્ષા ઉપર પણ નિયંત્રણ થાય. ઘણા બધા એવા રિસોર્ટ હોય છે ઠંડા પ્રદેશોમાં કે જે પ્રવાસીઓ હિમવર્ષાને લીધે ત્યાં જતા હોય, પણ માની લો કે તમે જાઓ છો અને તમારા આગમન સ્વરૂપે હિમવર્ષા થતી જ નથી તો પ્રવાસીઓ નિરાશ થાય. તો વિદેશોમાં કેટલાક દેશો એવા છે જે કૃત્રિમ હિમવર્ષા કરવા માટે પણ, પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે પણ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરે. એટલે હિમવર્ષાને નિયંત્રણ કરવું છે. એવી જ રીતે જળ સ્ત્રોતોનું નિયમન, જળ સ્ત્રોતોના નિયમન, જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો હોય તો પણ ક્લાઉડ સીડિંગ કરી શકાય. આફત નિવારણ, દાખલા તરીકે અત્યંત તીવ્ર સાયક્લોન જો આવવાનું હોય દોસ્તો, તો સાયક્લોનનું જે માર્ગ છે એની આસપાસના વિસ્તારમાં આવા કેમિકલ્સ છાંટવાથી સાયક્લોનની સાથે રહેલો ભેજ ફંટાઈ જાય અને એના લીધે સાયક્લોન નબળું પડે. એટલે જે સાયક્લોનથી મુશળધાર વરસાદ પડવાનો હોય, ધોધમાર વરસાદ પડીને અફરાતફરી કે આફત સર્જાવાની હોય, તમે આ સાયક્લોનને શું કર્યું? ધીમું પાડ્યું. એવી જ રીતે તમે સાયક્લોનને મજબૂત પણ બનાવવા માટેનો ઉપયોગ કરી શકો. એટલે સાયક્લોન ઉપર પણ નિયંત્રણ, બરાબર, એ બાબત પણ અહીંયા જોવા મળે છે. તો આ બધા જ આઈએમપી કોન્સેપ્ટ છે. મેન્સમાં આ જ વસ્તુઓ લખવાની હોય, મેન્સમાં આવા જ ફેક્ટ્સને ભેગા કરવાના હોય છે જેથી તમારો જવાબ વાજબી લાગતો હોય. તો આ બધા ફેક્ટ્સને ખાસ ધ્યાન રાખજો. હવે ક્લાઉડ સીડિંગના ફાયદા ગેરફાયદા એને પણ તમે જોઈ લો. ફાયદા એટલે ઉપયોગો જે ઓલરેડી વાત કરી એની સાથે મેચ થાય છે કે ભાઈ દુષ્કાળ નિવારણ. ઘણા બધા પ્રદેશો એવા પણ હોય કે જે વર્ષા છાયાના પ્રદેશમાં આવતા હોય, મતલબ કે ત્યાં આખા વર્ષ દરમિયાન પ્રોપર વેમાં વરસાદ ન પડતો હોય અથવા ઓછો પડતો હોય. દાખલા તરીકે તમે પશ્ચિમ ઘાટનો જે પૂર્વ ભાગ છે, બરાબર, તો એ શું થશે તો કે ત્યાં સુધી વાદળ પહોંચશે એ પહેલા એનો બધો ભેજ છે એ પશ્ચિમ ઘાટના પશ્ચિમ કાંઠાને ચડતા ચડતા જ ખતમ થઈ જશે. એટલે મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો એવા છે કે જે દુષ્કાળગ્રસ્ત છે, બરાબર, અથવા રણ પ્રદેશ છે કે જ્યાં વરસાદ ઓછો પડે. તો એવા દુષ્કાળ નિવારણ માટે તમે શું કરો? આકાશમાં ક્લાઉડ્સ હોય તેની ઉપર ક્લાઉડ સીડિંગ કરી શકો. ખેતી એનાથી સમૃદ્ધ થાય. સીધી વાત છે, વરસાદ નથી પડતો, વરસાદ પડવા લાગશે તો એનાથી કૃષિ કામને મદદ મળશે, તો ખેતીની સમૃદ્ધિ. પ્રદૂષણ જળનું હશે અથવા વાયુનું હશે તો એમાં ઘટાડો થશે. તો આ બધા એના ફાયદાઓ. સામે ગેરફાયદા શું? તો ગેરફાયદા પણ આપણે સમજીએ. જેમ કે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પ્રોપેન, આવા બધા જ્યારે તમે કેમિકલ્સ વાપરો છો તો એ કેમિકલ્સ શું થશે? હવામાં ભળી જશે. હવામાં ભળવાથી પ્રદૂષકની ભૂમિકામાં રહેશે. કેટલાક ગ્રીનહાઉસ ગેસની ઇફેક્ટ પણ આપણને આપી શકે અને તાપમાનમાં વધારો પણ કરી શકે. એટલે પર્યાવરણીય અસરો એ ગેરફાયદો થાય. બીજું એ કે આ આખી પ્રોસેસ દોસ્તો ખર્ચાળ છે. વરસાદ લાવવા માટે તમારે પુષ્કળ પ્રમાણમાં, પુષ્કળ માત્રામાં કેમિકલ્સનો ઉપયોગ કરવો પડે. એટલે એને પાછું એરક્રાફ્ટ કે ડ્રોન વડે ઉપર મોકલવું પડે. જનરલી આ 5 થી 6 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ બધા જે કેમિકલ્સ છે એનો છંટકાવ કરવામાં આવતો હોય. તો આ પદ્ધતિ ખર્ચાળ છે. પછી માનો કે તમે ખર્ચ પણ કરો છો તો પરિણામ મળશે જ એ જરૂરી નથી. કારણ કે દરેક પ્રકારના વાદળો ક્લાઉડ સીડિંગ કરવાથી વરસાદ આપે એવું હોતું નથી. તમે ભણો જ છો ભૂગોળમાં, બરાબર, કે ભાઈ ઢગ વાદળો છે એવા ચોક્કસ પ્રકારના ક્યુમ્યુલસ ક્લાઉડ્સ હોય એ જ તમને વરસાદ આપતા હોય. તો તમામ વાદળો ક્લાઉડ સીડિંગ માટે યોગ્ય નથી હોતા, ખર્ચાળ હોય છે, પરિણામની નિશ્ચિતતા નથી. ચોક્કસ પરિણામ ના હોય કે ક્લાઉડ સીડિંગ કરો તો 10% કે 20% તમને વરસાદ મળે જ, એવું હોતું નથી. તો આ બધી બાબત. નૈતિક પડકારો પણ આની સાથે સંકળાયેલા છે. તમને એમ થાય કે સર નૈતિક પડકારો કેવી રીતે? દાખલા તરીકે તમે ઉત્તર પશ્ચિમ પ્રાંતની અંદર વરસાદ લાવવા માટે ક્લાઉડ સીડિંગ કરો, બરાબર, તો બની શકે કે પાકિસ્તાનનો ભેજ પણ આપણા બાજુ આવતો રહે. તો પાકિસ્તાનની પ્રજા છે અને પાણી વરસાદના માધ્યમથી ઓછો મળે. એવી રીતે બાંગ્લાદેશના વિસ્તારની આસપાસ અથવા નોર્થ ઈસ્ટમાં આપણે કરતા હોય તો મ્યાનમાર બાંગ્લાદેશના વરસાદ ઉપર પણ શું થાય? અસર થાય. એટલે એક દેશ ક્લાઉડ સીડિંગ કરે છે તો એનાથી બીજા દેશના આબોહવામાં, હવામાનમાં રહેલો ભેજ ખેંચાઈને
બીજા દેશ તરફ જતો રહે છે. તો નૈતિક પડકાર થાય છે. એનાથી ઉલટું થાય કે માનો કે તમારે પાકિસ્તાનને ધોઈ કાઢવું હોય, તમે શું કરો કે તમારા એરક્રાફ્ટ દ્વારા પાકિસ્તાનના ક્ષેત્રોમાં ક્લાઉડ સીડિંગ કરીને ત્યાં મુશળધાર વરસાદ લાવો. જેમ કે સાઉદી અરબમાં હમણાં થોડા સમય પહેલા, એકાદ વર્ષ પહેલા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ થયો, તો એના લીધે ખૂબ વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ, જેની કલ્પના જ નહોતી. તો ત્યાં તબાહી મચી ગઈ, ત્યાં પૂર આવી ગયું. તો આ પ્રકારની ઘટના પણ બની શકે છે. એટલે ફાયદા ગેરફાયદા આ બધા મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે. તમામ પ્રકારના વાદળો, જો આ શબ્દો ધ્યાન આપજો, પ્રિલિમ્સમાં આવા વિધાનો પૂછાય કે તમામ પ્રકારના વાદળો ક્લાઉડ સીડિંગ માટે યોગ્ય હોય ના હોય, પણ તમામ પ્રકારના વાદળો ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ આપતા નથી. તો આ મુદ્દો ખાસ ધ્યાને રાખજો. તાજેતરમાં જ જો મિત્રો, મહારાષ્ટ્રના સોલાપુર ક્ષેત્રમાં 2018-19માં ક્લાઉડ સીડિંગના પ્રયોગો કરવામાં આવ્યા હતા. એટલે હવે હું આ વસ્તુ તમને શા માટે જણાવું છું. માની લો કે કરંટ અફેર્સમાં એવું વાંચ્યું કે ભાઈ દિલ્હીમાં ક્લાઉડ સીડિંગના 5 પ્રયોગો થશે વાયુ પ્રદૂષણને અટકાવવા, તો કૃત્રિમ વરસાદ દિલ્હી ઉપર વરસશે અથવા દિલ્હીની આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં. તો પેપર કાઢવાવાળો માણસ તમને એવું પૂછે કે ભારતમાં આ સૌ પ્રથમ પ્રયોગ છે, તો આ સૌ પ્રથમ પ્રયોગ નથી. હું તમને લેટેસ્ટ ઉદાહરણ જ આપું છું કે 2018-19માં મહારાષ્ટ્રના સૂકા પ્રદેશ સોલાપુરમાં વરસાદ વરસાવવા માટે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ થયો. એમાં સફળતા પણ મળી, 18% જેટલો વધારો જોવા મળ્યો હતો. અને ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને જણાવું છું કે ભારતમાં સૌ પ્રથમ પ્રયોગ છે દોસ્તો, એ 1952ના વર્ષમાં કરવામાં આવ્યો હતો. આ સાંભળીને તમને નવાઈ લાગવી જોઈએ. 1952માં ભારતમાં એસ.કે. બેનર્જી, બરાબર, આ જે વૈજ્ઞાનિક હતા કે જે ઇન્ડિયન મીટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના વડા હતા, બરાબર, એમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સૌ પ્રથમ પ્રયોગો કરવામાં આવ્યા હતા. અને એમાં સિલ્વર આયોડેડ અને સૂકો બરફ બલૂનમાં ફુગ્ગાઓમાં ભરીને ઊંચાઈ ઉપર મોકલવામાં આવેલો. એટલે 1952થી જ ભારતમાં આના પ્રયોગો શરૂ થયેલા છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ભારતમાં સૌથી પહેલો જે પ્રયોગ છે એ 1952માં એસ.કે. બેનર્જીના માર્ગદર્શન હેઠળ જોવા મળે છે, બરાબર. અને એસ.કે. બેનર્જી એ ઇન્ડિયન મીટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના સૌ પ્રથમ ભારતીય વડા હતા. તો આ બાબત પણ તમારે ખાસ ધ્યાને રાખવી પડશે. તો આ બીજો ટોપિક અહીંયા ક્લિયર થાય છે. ત્રીજો અને છેલ્લો ટોપિક આજના લેક્ચરનો છે, અને તમે ખાસ ધ્યાને રાખજો. આ જે ત્રીજો ટોપિક છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં જ ભારતના કેરળ ખાતેના એક શહેરને એક સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો છે. એક એવું શહેર છે, કોઝિકોડ નામ છે, કે જેણે પોતાના શહેરમાં વસતા સિનિયર સિટીઝન કે જેની ઉંમર 60 વર્ષ અથવા એનાથી વધારે છે, એમની સ્પેશિયલ કેર કરવા માટે ઘણા બધા નીતિગત સુધારાઓ કર્યા. એમની સ્પેશિયલ કેર કરવા માટે હેલ્થ વિભાગમાં, રોડ રસ્તાના વિભાગોમાં, ટ્રાન્સપોર્ટેશન, એવા વિવિધ પ્રકારના સેક્ટર્સમાં ખૂબ અગત્યના સુધારા કર્યા. એટલે એવું કહી શકાય કે આ શહેર છે એ એજેડ પર્સન માટે ખૂબ જ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ધરાવે છે. તો WHO દ્વારા આ પ્રકારનું સર્ટિફિકેટ કોઝિકોડને આપવામાં આવ્યું. આ સવાલ વિશે મારે તમને એક વાક્ય કહેવું છે કે આ સવાલ 100% નહીં પણ 1000% પૂછાશે. તમે ખાસ ધ્યાન રાખજો આગામી કોઈ ને કોઈ એક્ઝામમાં કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પ્રકારનું સર્ટિફિકેટ કયા શહેરને મળ્યું, કોઝિકોડને મળ્યું. એટલે આ બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. ધ ગ્લોબલ નેટવર્ક ફોર એજ ફ્રેન્ડલી સિટીઝ એન્ડ કમ્યુનિટીઝ, આ આખું જે નેટવર્ક ચાલે છે એટલે એવા શહેરો અને સમુદાયોનો નેટવર્ક કે જે કેવું છે, એજ ફ્રેન્ડલી, એટલે મોટી ઉંમરના લોકો માટે ખૂબ સારી સ્પેશિયલ કેર થાય એ પ્રકારની સુવિધા અને નીતિઓ બનાવે. આ આખું જે નેટવર્ક ઊભું થાય છે કોના દ્વારા થાય છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. સિનિયર સિટીઝનને કેટલી કેર કરો છો એ પ્રકારના દેશોનો આખો સમૂહ. WHO દ્વારા આ પહેલ 2010થી શરૂ કરવામાં આવેલી છે. ક્યારથી શરૂ થયેલી છે? આ જે GNAFCCની જે પહેલ છે એ 2010થી શરૂ કરવામાં આવેલી છે. તો તમને એમ થાય કે શું સર આ કોઝિકોડ છે એ ભારતનું પહેલું એવું શહેર છે? ઊભા રહેજો, પહેલું નથી, બીજું શહેર છે. આ પ્રકારના નેટવર્કમાં સ્થાન ધરાવતું, સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પહેલું શહેર 2024માં કેરળ રાજ્યનું છે કોચી શહેર. કોચી બોલો અથવા કોચીન બોલો, એ પહેલું શહેર હતું. કોઝિકોડ આ પ્રકારની
સ્થિતિ પ્રાપ્ત કરનારું, સન્માન પ્રાપ્ત કરનારું કોચીન પછી બીજા નંબરનું શહેર છે. એટલે ભારતમાં માત્ર અત્યારે WHO દ્વારા એવા 2 જ શહેરો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે જે આ ગ્લોબલ નેટવર્ક ફોર એજ ફ્રેન્ડલી સિટીઝ એન્ડ કમ્યુનિટીઝનો પાર્ટ છે. મોસ્ટ આઈએમપી છે, 100 નહીં 1000% વાળો ક્વેશ્ચન છે. સાથે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે બેઝિક વિગતો તમે ખાસ ધ્યાન રાખો, આમ તો તમને આવડતી જશે છતાંય રિપીટ થાય. એની સ્થાપના 7મી એપ્રિલ 1948ના દિવસે થયેલી છે. એટલા માટે જ આપણે દર વર્ષે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, બરાબર, વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવીએ છીએ. યુનાઇટેડ નેશનની સ્પેશિયલ એજન્સી છે, જીનેવા ખાતે કાર્યરત છે, જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એટલે જીનેવામાં WHO નું વડું મથક છે. અને વર્તમાન સમયમાં ટેડ્રોસ ગેબ્રિસેસિસ એ જે છે એ વર્તમાનમાં તેના ડિરેક્ટર જનરલ છે. તો દોસ્તો આ આખા ટોપિકમાં બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે, ભૂલતા નહીં, બિલકુલ પણ ભૂલતા નહીં. અને જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી માટે કરંટ અફેર્સ બહુ મહત્વનો વિષય થાય ત્યારે સ્પેશિયલી કેર સાથે તેને ભણવું પડે. હું તમને આવા આઈએમપી 3 ટોપિક સાથે રેગ્યુલર દરરોજ મળતો રહીશ. તમારે આ બધા લેક્ચર્સને ખૂબ લાઇક કરવાની છે, વિદ્યાર્થીઓ સાથે શેર કરવાના છે, તમારા મિત્રો સાથે પણ કહેવાનું છે. વર્લ્ડ ઇન બોક્સને ફોલો ખાસ રીતે કરવાનું છે. તમે લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મને પણ મેસેજ કરી શકો છો. NIKUL_7522 એ મારું ઇન્સ્ટા આઈડી છે. તમે એમાં પણ મને આ લેક્ચર્સ વિશે તમારા અભિપ્રાયો અચૂકપણે આપી શકો છો. સાથે મળીને આવનારી DYSO, STI, GPSC 1-2 જેવી પરીક્ષાઓમાં પુષ્કળ પ્રશ્નો પાડવાના છે આપણે આ પ્રોગ્રામના માધ્યમથી. વહેલી તકે મળીએ છીએ દોસ્તો. જય ભારત, જય હિન્દ.